વરસાદમાં કંઈક ગરમ ગરમ ખાવાનું પીવાનું મન થાય તો સરસ મજાનો દૂધી સરગવાનું સૂપ બનાવે. દૂધી સરગવો અને એની અંદર કોરિયન્ડર નાખીશું. એટલે નાખ્યું શું છે અંદર? ઘીનો વઘાર કરી દીધો, દૂધીને અને સરગવાને એક સાથે ક્રશ કરી નાખ્યા. એની અંદર થોડું લસણ અને આદું નાખીને એને ક્રશ કરીને એની પેસ્ટ કરી નાખી. પછી વઘાર મૂક્યું. એમાં આ શું કહેવાય, આપણી માટીની કઢાઈની અંદર તો એનો સ્વાદ કંઈક અલગ જ આવશે. તો એની અંદર સહેજ ઘી મૂક્યું 1 ચમચી. એની અંદર થોડી હિંગ, 2 લવિંગ, 1 તજ અને 1 ઇલાયચી નાખીને પછી પાણી વઘારી દીધું અને એની અંદર આ પેસ્ટ નાખી દીધી. અને પછી ઉપરથી થોડા લીલા મરચાં અને કોરિયન્ડર અને થોડું મીઠું થઈ ગયું. અને આ મસ્ત વરસાદની સિઝનમાં પૌષ્ટિક અને ગરમા ગરમ સૂપ પીવાની મજા આવશે. તમે ટ્રાય કરો.